લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે, જેને લઈને રાજકીય પક્ષો તથા ચૂંટણી તંત્ર સક્રિય બન્યું છે। વડોદરા મહાનગરપાલિકા 2026ની ચૂંટણીમાં મતદાર યાદીમાં નામ હોવાનું પ્રમાણપત્ર બાબતે અરજદારો આવી રહ્યા છે। ઉમેદવારો ટેકેદારોને કોઈ તકલીફ ન પડે માટે અરજી લઈને તાત્કાલિક સર્ચિંગ કરાવી પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવી રહ્યું છે। ફિઝિકલ કોપી પણ અરજદારો સર્ચ કરી શકે તેની તકેદારી રાખવામાં આવી છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11મી એપ્રિલ છે, માટે સર્ટિફિકેટ લેવા અરજદારો આવે છે, જે સંદર્ભે ચૂંટણી અધિકારી ભીમસિંહ વસાવા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। વડોદરા મહાનગરપાલિકાની 2026ની ચૂંટણીના મતદાર યાદીમાં નામ હોવા બાબતનું પ્રમાણપત્ર માટે અહીં અરજદારો આવે છે। ઉમેદવારો ટેકેદારો તેઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે એટલા માટે અરજી લઈ તાત્કાલિક સર્ચિંગ કરાવી અને પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવે છે અને ફિઝિકલ કોપી પણ અહીંયા અરજદારો અહીં જાતે આવીને સર્ચ કરી શકે એ બાબતની બી તકેદારી રાખવામાં આવી છે।